आज बीजेपी ने राजकोट के जेतपुर में एक बड़ा जन सेवा संकल्प प्रोग्राम ऑर्गेनाइज किया। आने वाले लेकर लोकल बॉडी इलेक्शन को ध्यान में रखते हुए ये महाजन संपर्क बीजेपी के स्टेट प्रेसिडेंट जगदीश विश्वकर्मा की मौजूदगी में हुई। इस प्रोग्राम में एक तरफ जहां जगदीश विश्वकर्मा ने कांग्रेस और आप पर कड़े हमले किए, वहीं दूसरी तरफ एमएलए महेंद्र पडालिया के एक बयान ने विवाद खड़ा कर दिया। जेतपुर में धोराजी रोड और लेवा पटेल समाज में भगवा माहौल देखने को मिला। म्यूनिसिपैलिटी के कैंडिडेट से बातचीत करने के लिए स्टेट बीजेपी प्रेसिडेंट जगदीश विश्वकर्मा खास तौर पर मौजूद है। स्टेज पर एमएलए जयेश रादड़िया, मिनिस्टर भाबुवेन बाबरिया और महेंद्र पडालिया की मौजूदगी में बीजेपी ने चुनाव जीतने का संकल्प लिया। गलोल गांव के सरपंच समेत पूरी टीम ने जगदीश विश्वकर्मा के हाथों भगवा पहनाकर बीजेपी ज्वाइन की। अपने भाषण में जगदीश विश्वकर्मा ने कांग्रेस पर हमला बोलते हुए कहा कि बीजेपी के वर्कर 365 दिन लोगों के बीच रहते हैं, जबकि कांग्रेस मॉनसून में मेंढक की तरह सिर्फ चुनाव के समय बाहर आते हैं। उन्होंने आगे कहा कि राहुल गांधी या प्रदेश अध्यक्ष आते हैं तो कांग्रेस की मीटिंग में कुर्सियां खाली रहती हैं, इसीलिए अब कांग्रेसियों को गुजरात आना बंद कर देना चाहिए। જેટલી સહાય મળે છે સીધી તમારા ખાતામાં જમા થાય છે। ગોરધનભાઈ પહેલાના દિવસો આ ખેડૂતોએ જોયા છે, વચેટિયાઓ જોયા છે। આજની સ્થિતિમાં માત્ર ગુજરાત દેશની અંદર કોઈ પણ લાભાર્થીને કે લાભ લેવા માટે કોઈના ધક્કા ખાવા પડે, ધારાસભ્ય ત્યાં જવું પડે, આ પરિસ્થિતિમાંથી નાબૂદ કરવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે। અને ત્યારે હું આજે મિત્રો તમારા બધાની વચ્ચે આજે આ 282 ઉમેદવાર માત્ર રાજકોટ જિલ્લાના છે। આખા ગુજરાતમાં તમને જાણીને નવાઈ લાગશે, 10,000 કરતાંય વધારે ભારતીય જનતા પાર્ટીનું કમળનું પ્રતીક લઈ આ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે। જ્યારે અન્ય પક્ષના લોકો कांग्रेस पास पूरता उम्मीदवारों नहीं अने जे बीजा बहुरूपिया जे माता सीता ने लक्ष्मण रेखा करी थी। सीता माता ने कही गया था कि कोई पण आवे आ लक्ष्मण रेखा ओळंगता नहीं, अने छतांय बहुरूपिया ना रूप में साधु नो वेश धारण करी अनेक रावण आयो અને સાધુના વેશમાં કે ભિક્ષા દે મૈયા, અને સીતાજી જ્યારે ભિક્ષા આપવા માટે જાય છે ત્યારે કે નહીં, આ રેખાની બહાર આવીને મને આપો। અને રેખાની બહાર જેવો જ પગ મૂક્યો તરત જ રાવણ બહુ સાધુના વેશમાં માતા સીતાને જેમ ઉપાડી ગયો એવા બહુ રૂપિયા અત્યારે ચૂંટણી આવી છે, દિલ્હીથી કેટલાય આવ્યા છે। એટલે મારી માતા અહીંયા નથી ને, ગીરમાં નાખે ગોરધનભાઈ કે અહીંયા નથી, પણ છતાંય ક્યાંક રડા ખડા છે તો આવે તો મારી માતાઓ બહેનો વડીલોને એવી મારી ચોક્કસ વિનંતી છે કે આ લક્ષ્મણ રેખા છે ભગવાન લક્ષ્મણે દોરી હતી એ ક્યાંય કોઈ ઓળગે નહીં। અને ઓળંગે છો દિલ્હીની પ્રજાને પૂછી આવજો જેની એક વખત કે દિલ્હીમાં શું હાલત છે। અને એટલા માટે મિત્રો કદાચ તમને પૂછવા માટે આવું, કદાચ તમારા ત્યાં ઘરના દરવાજે કોઈ આવી જાય તો પૂછજો એક વખત કે આટલા વર્ષ સુધી તમારી સરકારે કેન્દ્રમાં તમે અમને આપ્યું શું? માત્ર ભ્રષ્ટાચાર, ભય ભૂખ ભ્રષ્ટાચાર, માત્ર જૂઠા વચનો। કોંગ્રેસના વખતની વાત યાદ કરું, મને એક અમારા વડીલ મિત્ર કહેતા કે અમે કોંગ્રેસની સભામાં જતા એટલે कांग्रेस नेता आया એટલે કે જયેશ ભાઈ कि आप हमें वोट दो, हम जीत कर आएंगे तो यहाँ ब्रिज बनाएंगे, रोड बनाएंगे। बीजा 5 वर्ष पूरा थवा आवे वड़ी चूंटणी आवे એટલે वड़ी पाछा એવું કે जो हमने वचन दिया था ब्रिज बनाने का और रोड बनाने का वो हमने मंजूर किया है। बीजा 5 वर्ष जता रहे अरे फरी चूंटणी आवे એટલે કે जो हमने ब्रिज और रोड मंजूर किया था वो आने वाले दिनों के अंदर उसका टेंडर आएगा। बीजा 5 वर्ष जता रहे वड़ी चूंटणी आवे એટલે કે जो हमने टेंडर का वचन दिया था वो आने वाले चुनाव के बाद तुरंत टेंडर आएगा। आम करता करता आखा 60-70 वर्ष काढ़ी नाख्या અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે
જેટલી જગ્યાએ ખાતમુહૂર્ત કર્યા, તમારા 3 ધારાસભ્યો અહીંયા હાજર છે, જેટલા ખાતમુહૂર્તો અમારા ધારાસભ્ય કર્યા છે એના લોકાર્પણ પણ આજ ધારાસભ્ય મિત્રોના આજ આપણા સંસદ સભ્ય મિત્રો કરી રહ્યા છે. ત્યારે મારી એક પ્રદેશ અધ્યક્ષ તરીકે લાગણી છે મારા કાર્યકર્તાઓ માટે કે જ્યારે 10,000 જેટલા આ કમળના ખેસવાળા આપણા કાર્યકર્તા લડતા હોય ત્યારે એક મીડિયા વાળાએ મને પૂછ્યું કે સાહેબ ગઈ વખત કરતા કેટલા ટાર્ગેટથી આપણે વધારે સીટો જીતવાની છે. એટલે મેં એમને કીધું કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો મારો બૂથનો કાર્યકર્તા નથી, તડકો છાંયડો વરસાદ જોયા વગર રાત દિવસ 365 દિવસ પ્રજાની વચ્ચે એ દરેક સેવા કાર્યો લઈને, પછી PMJY કાર્ડ હોય, વિધવા પેન્શન હોય, કિસાન સન્માન નિધિ હોય, નિરાધાર યોજનાઓ, ઘેર ઘેર શૌચાલય હોય, ઘેર ઘેર પાણી આપવાનું હોય, દરેક પ્રકારની યોજનાઓ લઈ આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ઘેર ઘેર યોજના પહોંચાડવાનું કામ કરે છે. 365 દિવસ એ પ્રજાની વચ્ચે રહેવા વાળો કાર્ય